આગળના પાઠ 14મા પાઠમાં વિવિધતામાં એકતા વિશે માહિતી મેળવી. ભારતની અંદર અલગ અલગ ધર્મ, જાતિ, ભાષા તથા અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ ધરાવતા ઘણા બધા લોકો રહે છે અને તે રીતનો અલગ અલગ પ્રકારની એટલે કે આટલી બધી વિવિધતા ધરાવતો દેશ એ એક ઉપખંડ સમાન છે. કોઈ પણ ખંડમાં આટલી વિવિધતા હોઈ શકે જેટલી વિવિધતા આપણા ભારત દેશમાં છે, છતાં પણ ભારતમાં રાષ્ટ્રીય એકતા છે. તો આવી રીતે વિવિધતામાં એકતાનું પ્રતીક એ ભારત પૂરું પાડે છે. તો આવા સરસ મજાના પાઠ પછી આપણી સરકાર વિશે આપણે માહિતી મેળવીશું. સરકાર. આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ઘરનો વહીવટ અને સંચાલન જેમ વડીલો કરે છે, બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં ઘણી બધી જગ્યાએ સરકાર શબ્દ સાંભળ્યો જ હશે. હવે આ સરકાર એટલે શું? દેશના સંચાલન માટે નિર્ણયો લેવાની જરૂર પડે છે અને આ નિર્ણયો સરકાર લે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય, આ બધું જ કાર્ય સરકાર દ્વારા થાય છે. તો આવી રીતે સરકાર એ ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે. આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. એટલે કે આપણે બધા લોકો જે મત આપીએ તેમાંથી જે કોઈ પણ પક્ષને વધારે મત મળે તેમાંથી કોઈ પણ એક નેતા એ ઉપરી પદ ઉપર જઈ અને નેતૃત્વ સંભાળે છે અને બાકીના બધા તેની સાથે સંચાલનમાં મદદરૂપ થાય છે. આવી રીતે સરકારની રચના થાય છે. આ ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. આવી રીતની જાણકારી એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે આપણે વાત કરીશું લોકશાહી શાસન વ્યવસ્થા. લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું? તો લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી શાસન વ્યવસ્થા. આ લોકશાહી શાસન વ્યવસ્થા એ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ સહાયકારી હોય છે. આપણા દેશમાં લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે અને લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું મહત્વનું અને આગવું સ્થાન હોય છે. હવે બાળ મિત્રો, તમારે દૈનિક પત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકાર નામનો અથવા તો સરકારને સંદર્ભે જે કોઈ પણ વિગત છપાયેલી હોય તે બધી એકઠી કરવાની અને સરકારના કાર્યો અંગે એક સંગ્રહ પોથી બનાવવાની છે. એટલે કે એક ફાઇલ બનાવવાની અને તેની અંદર છાપામાંથી અથવા તો કોઈ પણ મેગેઝિનમાંથી કોઈ જગ્યાએથી સરકારની વિશે જે કોઈ પણ માહિતી લખાયેલી હોય તેને કટ કરવાની અને તેની અંદર સંગ્રહિત કરવાની. હવે આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીશું. આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ એટલે ભારત, એ તો તમને બધાને ખબર જ હશે. અને આ ભારતની અંદર આપણે લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે એની પણ માહિતી મેળવી. તેની સાથે આપણો દેશ એ ખૂબ જ વિવિધતા ધરાવતો દેશ છે એ તો તમને ખબર જ હશે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ એ આપણો દેશ છે. અને આપણો દેશ એ મતદાન વડે ચાલે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. આવી સમસ્યાઓ અને અગવડતાની સામે વ્યવસ્થિત અને દ્રઢ રીતે કાર્ય કરવા માટે સરકારની જરૂર પડે છે. અને આ સરકાર
એ વિવિધ સ્તરે પોતાનું કાર્ય ખૂબ જ વ્યવસ્થિત રીતે નિભાવે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર આ રીતે 3 સ્તરમાં સરકારનું કાર્ય હોય છે. હવે આ પાઠ સાથે થોડીક અન્ય માહિતી પણ આપણે મેળવીએ. બાળમિત્રો, આ છે આપણા દેશની પાર્લામેન્ટ. પાર્લામેન્ટ એટલે કે વિધાનસભા ગૃહ. અને આ ગૃહની અંદર, આ બિલ્ડિંગની અંદર દેશના હિત માટે તથા દેશની વિશેના ઘણા બધા નિયમોનું ઘડતર થાય છે અને ઘણા બધા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે. કોઈ પણ નિયમ કે બાબત વિશે ચર્ચા વિચારણા આ બધું જ આ પાર્લામેન્ટમાં થાય છે. તેને અંદરથી જોઈએ તો આવી રીતનું જોવા મળે છે. તેમાં વિવિધ પક્ષના નેતાઓ એકસાથે બેઠી અને કોઈ પણ બાબત ઉપર ચર્ચા વિચારણા કરતા હોય છે. અને આ ચર્ચા વિચારણાના અંતે કોઈ એક નિર્ણય લેવાય છે, જેનાથી દેશની સુખાકારી, શાંતિ અને સુવ્યવસ્થા જળવાઈ રહે. તો આવી રીતે સરકાર એ દેશને અનુલક્ષીને ખૂબ જ મહત્ત્વના કાર્યો અને નિર્ણયો કરતા હોય છે. હવે બાળમિત્રો, આપણે થોડાક ચિત્રો જોઈએ. જો આ ચિત્રમાં લખ્યું છે મતદાન હમારા અધિકાર હૈ, એટલે કે દરેક ભારતના નાગરિકને, ભારતમાં વસતા વ્યક્તિને 18 વર્ષ પછી મતદાન આપવાનો અધિકાર છે. મતદાન આપવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે બધા જ લોકોનો મત મળી અને કોઈ પણ એક પક્ષને નિયુક્ત કરે છે અને એ પક્ષમાંથી કોઈ એક નેતા એ આપણા ભારતના સંચાલન માટે નિયુક્ત થાય છે. મતદાન આપવું એ એટલું જરૂરી પણ છે. આ ચિત્રમાં ઘણા બધા વાક્યો લખેલા છે. આ વાક્યની અંદર આપણે જોઈએ તો પહેલું લખ્યું છે કે अच्छे लोकतंत्र के निर्माण में आपका मतदान सर्वोपरि है, એટલે કે સારા લોકતંત્રના નિર્માણ માટે આપણું મતદાન એ જરૂરી છે. नशा मुक्त और लालच त्याग कर अपना मतदान करें और देश के विकास में भागीदार बने, એટલે મતદાન કોઈ પણ લાલચ વગર આપણે કરવું જોઈએ. आपका एक सही मत देश के विकास के लिए कार्य करेगा, આપણો એક સાચો મત એ દેશના વિકાસ માટે કાર્ય કરશે. આ ચિત્રની અંદર જોઈએ તો આપણને અલગ અલગ ઘણી બધી પ્રકારની માહિતી આપવામાં આવેલી છે. જેમ કે કઈ રીતના મતદાન થાય છે, પાર્લામેન્ટનું એક દ્રશ્ય છે, તેની સાથે કોઈ વ્યક્તિને વિચારસરણી દર્શાવી છે. તેમાં પહેલાં લખ્યું છે સહી ચુનાવ દેશ કા વિકાસ, એટલે કે આપણે કોઈ સાચા પક્ષને મત આપીએ તો તેનાથી દેશનો વિકાસ થઈ શકે છે. બીજા ચિત્રમાં લખ્યું છે કે સહી સોચો સહી ચુનો, એટલે કે આપણે વ્યવસ્થિત વિચારી અને જે પક્ષને આપણે મત આપવો હોય તે પક્ષને આપણે મત આપવો જોઈએ. આ સાથે ત્રીજા ચિત્રમાં જોઈએ તો દેશ કા વિકાસ આપકે હાથોं में है, આપણે જે લોકોને મત આપશું અને એ પક્ષને વધારે મત મળવાથી તે ચૂંટાઈ અને આગળ આવશે અને તે દેશનું પ્રતિનિધિત્વ કરશે. તો દેશનો વિકાસ એ આપણા હાથમાં થયો ને. વ્યક્તિ કા સહી નિર્ણય ઉસે સહી દિશા કી ઓર ले जा सकता है, એટલે કે આપણો નિર્ણય, આપણે જેને મત આપીએ તેને વધારે મત મળવાથી આપણે વિકાસ તરફ જઈ શકીએ છીએ. चुनावी दौर देश का भविष्य आपके हाथों में है, અને આદર્શ મતદાન કેન્દ્ર, આદર્શ મતદાન કેન્દ્ર કેવું હોવું જોઈએ તે પણ આમાં આપણને દર્શાવ્યું છે. તો આવી રીતે આપણે મત આપીએ અને એ લોકોને વધારે મત મળે તો તે પક્ષ ચૂંટાઈને આગળ આવે છે. આ ચિત્ર ખૂબ જ ઉપયોગી અને ઘણી બધી માહિતી આપે છે. આપણે કઈ રીતની વિચારસરણી હોવી જોઈએ, તેની સાથે તે વિચારસરણીથી આપણે મત આપીએ અને તે મત કેટલું સુરક્ષિત હોવું જોઈએ તે બધું જ આપણને આ ચિત્રમાં દર્શાવેલું છે.
હવે આ ચિત્રમાં જોઈએ તો તેમાં ઉપર એક સરસ વાક્ય લખ્યું છે, યોર વોટ ઇઝ યોર વોઇસ, ડોન્ટ લેટ ઇટ ડાય. એટલે કે તમારો મત છે એ તમારો અવાજ છે, તેને જાગૃત રાખો, તેને મરી જવા ન દો. તો આપણા વોટ દ્વારા એટલે કે આપણા મત દ્વારા આપણે ઘણું બધું કહી શકીએ છીએ, અને આપણો એક મત એટલે સામાન્ય નથી, આવા ઘણા બધા મત મળી અને ઘણું બધું કાર્ય કરી શકે છે. આ ચિત્રમાં આપણને એ જ દર્શાવ્યું છે કે એક એક મત મળી અને ધીરે ધીરે કરતાં તમે જુઓ તો એક નેતા સુધી, નેતૃત્વ સુધી પહોંચે છે, અને એ જ પક્ષને આપણે આગળ વધારી શકીએ છીએ. તો આ માટે થઈ અને એક એક મત પણ ખૂબ જ જરૂરી છે. હવે આ મત આવશે ક્યાંથી? તો આપણે લોકો એક એક કરી અને ભેગા મળી અને જે મત આપીશું અને તે મતમાંથી જે તે પક્ષને મત મળતા જશે તો તે ચૂંટાઈ અને આગળ આવશે. તો આવી રીતે થયું ને, આપણો મત ખૂબ જરૂરી છે. આ ચિત્રમાં પર બાળમિત્રો લખેલું છે, હર વોટ કા હે મહત્વ, અપને વોટ કી તાકાત કો પહેચાને. એટલે કે આપણે વોટ કરવો એ ખૂબ જ જરૂરી છે અને મહત્વપૂર્ણ છે. આવા સંદેશ અને વ્યવસ્થિત માહિતી આપતા ચિત્રો તમે પણ દોરી શકો છો. જો તમને આ રીતના ચિત્રો દોરવાની ઈચ્છા હોય તો તમે આ રીતના કોઈ પણ ચિત્ર દોરી તમારી સંગ્રહ પોથીમાં રાખી શકો છો. હવે આપણે સરકારની વાત કરીશું. તો તેમાં સૌથી પહેલાં છે સ્થાનિક સરકાર, એટલે કે ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે. પછી રાજ્ય સરકાર, એ સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે. અને રાષ્ટ્રીય સરકાર, એ દેશનું કાર્યભાર સંભાળે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા તે ખૂબ જ ઉપયોગી છે. આપણા દેશને ચલાવવા માટે કોઈને કોઈ નિયમ બનાવવા જોઈએ અને તેની માટે નિર્ણયો પણ લેવા પડે. દેશના નિભાવ, વિકાસ અને કાયદાની વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવે છે. દુનિયાના સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. હવે આપણે જોઈએ તો આપણો દેશ એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે, પરંતુ દુનિયામાં બધે જ લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશમાં ઘણી અલગ અલગ પ્રકારની સરકારની રચના થયેલી છે. લોકશાહી સરકાર એટલે કે જે સરકારની અંદર લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર હોય તે શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહે છે. તેમાં લોકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. અને આપણે જોયું તેમ ચૂંટણી વડે સરકારનો કોઈ પણ પક્ષ નિયુક્ત કરવામાં આવે છે અને તે પક્ષ એ આગળ ચાલી અને આપણા દેશની ભાગદોડ સંભાળે છે. હવે આપણે જોઈએ તો સામ્યવાદી સરકાર. આ પ્રકારની શાસનમાં બધાને સામ્યતા કે સરખામણી મળે છે, એ વિશેષ મહત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે, જેમાં બધા જ લોકો સમાન પદે હોય છે. વિશ્વના ઘણા બધા દેશોમાં આ પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે. આ પ્રકારની શાસન વ્યવસ્થામાં વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હથ્થું શાસક બન્યા છે. અને આવા ઘણા બધા ઉદાહરણો છે. શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે એક હથ્થું શાસન ઉપર જઈ ચડ્યા છે. અને આ પ્રકારની શાસન વ્યવસ્થાને ડાબેરી વિચારધારા પણ કહેવામાં આવે છે.
હવે આપણે જોઈએ તો રાજાશાહી સરકાર. આ નામ ઉપરથી તમને ખબર તો પડી જ ગઈ હશે કે આની અંદર કોઈ પણ શાસક એ પોતાના શાસનકાળ દરમિયાન પોતે જ બધા નિર્ણયો લે છે અને પોતે જ કોઈ પણ નિયમ કે ઠરાવ પસાર કરે છે. એટલે કે એક વ્યક્તિ રાજા તરીકે શાસન કરે છે અને તેને રાજાનું પદ મળે છે. તે વારસામાં તેના પુત્રને પણ મળે છે અને તે તેના પુત્રને આપે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર નથી હોતો. આજે દુનિયામાં કેટલાક દેશોમાં જોવા જઈએ તો હજી આ પ્રકારની રાજાશાહી જોવા મળે છે. ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે. એટલે કે તેનું મત તો આપવાનું હોય પરંતુ તેનો એટલો બધો ફરક પડતો ન હોય. રાજાશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે અને આવા શાસનમાં તમે જુઓ તો પ્રજાની સુખાકારી કે સુવિધા અને વ્યવસ્થાને બદલે પોતાની સુખાકારી અને સુવિધાને મહત્ત્વ આપવામાં આવે છે. તો આ પ્રકારની શાસન વ્યવસ્થામાં જોઈએ તો પ્રજાને જોઈએ તે પ્રકારનો ન્યાય અને સુવિધા નથી મળતી, વ્યવસ્થા નથી મળતી. તો આ બધામાં શ્રેષ્ઠ એ લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે જે આપણા દેશમાં છે. હવે આપણે જોઈશું લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ એટલે દેશના સ્તરે લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી તેમની જરૂરિયાત અને તેમના ભવિષ્યનું આયોજન કરે છે અને તે માટે થઈ અને પાર્લામેન્ટમાં એટલે કે વિધાનસભામાં ઘણી બધી ચર્ચા વિચારણા પણ થાય છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા મળી રહે તેવી બાબતોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અને આ પ્રકારની યોજનાઓ પણ બનાવવામાં આવે છે. હવે બાળ મિત્રો, આપણે જોઈએ તો સરકાર તો પોતાનું કાર્ય કરી લે પરંતુ તેનાથી કોઈ વ્યક્તિને નુકસાન થતું હોય અથવા કોઈ સમૂહને નુકસાન થતું હોય, તેને તકલીફ થતી હોય તો તેની માટે શું કરવું? તો તેની માટે અદાલતની વ્યવસ્થા છે. તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરી શકે છે અને અદાલતમાં તેમની સુનાવણી થાય છે. તેમના વિશે તેમનો પક્ષ સાંભળી અને જો જરૂર જણાય તો સરકારને પણ તેનો નિયમ અથવા તો ઠરાવ બદલવામાં સૂચન અથવા આદેશ પણ આપવામાં આવે છે. તો બાળ મિત્રો, આ પ્રકારની દેશમાં બધાને લાભ થાય અને બધાનું ધ્યાન રહે તે પ્રકારનું લોકોને કેન્દ્રમાં રાખી અને ચાલતી શાસન વ્યવસ્થા એ આપણા ભારત દેશમાં છે. આવતા વિડીયોમાં નવા લેક્ચર સાથે, નવા પાઠ સાથે ફરી મળીશું. અસ્તુ. આભાર.